આપણા નીતાબેન જાંબુચા. ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની 268મી શાખાનું ઉદ્ઘાટન તાજેતરમાં ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી કાર્યરત અને લોકોની સેવા માટે અને લોકો માટેની મંડળી એટલે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની શાખાનું ઉદ્ઘાટન ભાનુબેન મેઘજીભાઈ જાંબુચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. શહેરના બોરતળાવ વિસ્તારમાં સરિતા સોસાયટીમાં શહેરીજનોને લાભ મળે તે માટે આ આરાધના બચત સહકારી મંડળી ખોલવામાં આવી છે. બેંકની વાત કરવામાં આવે તો બેંકની 267 શાખાઓ સમગ્ર રાજ્યમાં છે. 6 વર્ષથી લઈને 24 વર્ષ સુધી અહીં ફિક્સ ડિપોઝિટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ફિલ્મ અભિનેત્રી મમતા સોની અને મોના શાહે પણ ખાસ હાજરી આપી હતી. મમતા સોનીએ શાયરીના અંદાજમાં કહ્યું હતું કે કાળુભાઈ તું સિંહ છે. ભાવનગર કોળી સમાજના અગ્રણી કાળુભાઈ જાંબુચાના પત્ની નીતાબેન જાંબુચાને મંડળીના બ્રાન્ચ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બધા લોકો મારી જોડે આવતા હતા. મને કાળુભાઈએ કીધું થોડાક બધા સાઈડમાં રહો. મને ખબર પડી કે બધા સાઈડમાં થઈ ગયા. મને ખબર પડી કે એમનું બહુ વટ છે, બધા એમનું બહુ સાંભળે છે. પછી અમે ઓફિસે ગયા, ત્યાં મારા ભાભી આવ્યા એટલે અમારા કાળુભાઈ એકદમ ચૂપચાપ. મેં કીધું કેમ ભાઈ, આખા ગામમાં તો સિંહ બનીને ફરો છો, ઘરમાં જાઓ છો ત્યારે શું થઈ જાય છે? તો વટમાં બોલ્યા, ઘરમાં હું સિંહ જ હોઉં છું, પણ પેલી દુર્ગા બનીને મારા પર સવાર થઈ જાય છે. તમારી બહેનો દુર્ગાનું રૂપ છે, બધા નમસ્કાર કરજો. આ તો નાની મોટી હસી મજાક કરી છે મિત્રો. જો તમે ઘરમાં સિંહ બનીને રહેશો તો તમારી ધર્મપત્ની દુર્ગા બનીને તમારી સવારી કરશે, પણ જો તમે ઘરમાં નારાયણની જેમ રહેશો ને તો તમારી ધર્મપત્ની લક્ષ્મી બનીને તમારો સાથ આપશે. એકવાર એવી લક્ષ્મી નારાયણની જોડીએ જોરદાર તાળીઓ થઈ જાય. એવા મારા કાળુભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા નીતાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન છે, પણ મૂછો જોરદાર છે. ની તારીફ કરી પણ અમારા કાળુભાઈ પણ ઓછા નથી. હા, અમારા કાળુભાઈને હવે શાયરી વાયરી ફાવતી ના હોય, પણ હું આજે શીખવાડી દઉં કે जितनी मस्त तुम्हारी चाल है, बोलो मस्त तुम्हारी चाल है, अरे उससे अच्छे तो मेरे मूंछों के बाल हैं. उससे तो अच्छा मेरा मूंछों का बाल. શીખી ગયા, હવે યાદ રાખશે. જ્યારે પણ અમારા ભાભી તો બહુ ખૂબસૂરત લાગી રહ્યા છે. હે, આટલા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? 22 વર્ષ. અરે વાહ, પણ લાગતા નથી, હજુ મંગા આવે એવા છે. અમારા ભાભી તો બહુ નાના લાગે છે અત્યારે. હે, એમ તો બંને ના આવે એવા છે. અત્યારના તો બધાને પુષ્પા ઝુકેને નહીં સાલ, આવું બધું બહુ ગમે. હે, તેવા મારા કાળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને મારા નીતાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. મારા વિશે કદાચ બધાને બહુ ખ્યાલ હશે, પણ હું શેષ્ય છું અને મેં આપણા દેશ માટે ગુજરાતી છું, ગુજરાતી છોકરી છું અને આપણા દેશ માટે મેં 5 ક્રાઉન વિન કર્યા છે. અને ગુજરાતી પહેલી છોકરી છું જેને APJ અબ્દુલ કલામ મળ્યું છે અને મને મારી ગુજરાતી હોવા પર ગર્વ છે. મારા ફાધરના ડેથ પછી અમે કેનેડા ચાલી ગયા હતા, પણ મેં ગુજરાતી ધરોહર છોડી નથી. મારી પહેલી ફિલ્મ મેં 3 વર્ષની ઉંમરમાં કરી હતી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, અને મેં પાછી મારી આ જ ઇન્ડસ્ટ્રીથી મેં મારી કેરિયર સ્ટાર્ટ કરી છે આફ્ટર વિનિંગ માય ક્રાઉન. આજે મને બહુ ખુશી થાય છે અહીંયા શ્રી કાળુભાઈ જાંબુચા અને નીતાબેને મને અહીંયા બોલાવી છે ભાવનગરમાં, અને હું ફર્સ્ટ ટાઈમ આવી છું. તમને બધાને મળીને ખૂબ ખુશી થાય છે. મને બહુ બ્યુટિફુલ શાયરી મમતા જેવી જેમ આવડતી નથી, પણ એટલું જ ડેફિનેટલી કહીશ કે જે પ્રમાણે મને આરાધના બચત સહકારી મંડળી માટે જે દિલથી ફિલિંગ્સ છે, મને હું એટલું કહી શકું છું કે આરાધના માટે હું એટલી હૃદયથી આરાધના કરું છું કે એટલું સક્સેસ થાય કે જેમ અનિલ અંબાણી અને નીતા અંબાણી પોપ્યુલર છે, એટલું નામ કમાયું છે, એટલું જ આપણા કાળુભાઈ જાંબુચા અને આપણા નીતાબેન જાંબુચા પોપ્યુલર થાય. એક નીતા અંબાણી અને એક આપણા નીતાબેન જાંબુચા. થેન્ક યુ.